નર્મદાના પવિત્ર નીરે બનાસકાંઠાના સરહદી વાવ અને થરાદ પંથકની સૂકી ભટ્ટ ધરાનું ભાગ્ય બદલીને અદ્ભુત આર્થિક અને સામાજિક પરિવર્તનનો એક નવો સૂર્યોદય કર્યો છે। રણ પ્રદેશની કાતિલ ગરમી અને સતત ઘટતા ભૂગર્ભ જળસ્તરની ભયાનક તકલીફો વેઠતા સરહદના જગતના તાત માટે નર્મદા મૈયા ખરા અર્થમાં સંજીવની સાબિત થયા છે। એક જમાનો હતો જ્યારે બનાસકાંઠાનો આ સરહદી વિસ્તાર ઓછા વરસાદ, રણ પ્રદેશની બિલકુલ નજીકતા અને સતત ઊંડા ઉતરતા ભૂગર્ભ જળના કારણે પીવાના અને સિંચાઈના પાણીની ભારે કટોકટીથી સતત પીડાતો રહેતો હતો। ભૂતકાળમાં અહીંના ખેડૂતોએ પોતાના ખેતરોમાં 1000 ફૂટ જેટલા ઊંડા કાળમુખા બોરવેલ ખોદવા છતાં પણ ટીપું પાણી નસીબ થતું નહોતું અને ધરતીપુત્રો લાચાર બનીને આકાશ સામે મીટ માંડીને બેસતા હતા। પરંતુ નર્મદા મુખ્ય નહેર યોજનાના ભગીરથ આગમનના પરિણામે આજે વાવ, થરાદ, સુઈગામ, ભાભર અને દિયોદર તાલુકાની અંદાજે 1,29,830 હેક્ટર જેટલી વિશાળ કૃષિભૂમિ કાયમી ધોરણે સિંચાઈ હેઠળ આવી ગઈ છે। અશક્ય લાગતા આ ભગીરથ કાર્યને પૃથ્વી પર ઉતારવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2008માં સરહદના છેવાડાના ગામડાઓ સુધી નર્મદાના નીર પહોંચાડવાનો મક્કમ સંકલ્પ કર્યો હતો। રાજ્ય સરકારના સતત સકારાત્મક માર્ગદર્શન અને બનાસકાંઠાના પનોતા પુત્ર તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અથાગ મહેનત તથા સતત મોનિટરિંગના કારણે આ સમગ્ર વિસ્તારમાં નહેરનું એક અદ્ભુત નેટવર્ક ઊભું કરવામાં વહીવટીતંત્રને બહુ મોટી સફળતા મળી છે। પહેલા હું નોકરી કરતો હતો અને શરૂઆતમાં નોકરી ત્યારે મને અનુભવ છે કે 2008 પહેલા આ વિસ્તાર બહુ સૂકો ભટ્ટ હતો, પાણીની ખૂબ તંગી હતી અને 2008માં નર્મદાના નીરના વધામણા થયા અને પાણી મોદી સરહદ વધાર્યા ત્યારથી થરાદનો અને વાવનો વિકાસ શરૂ થયો। સૂકી ખેતી હતી એ બધી નવીનતરમાં બાગાયતી ખેતી થઈ અને શિયાળુ પાકમાં વધ્યું, માર્કેટની આવકો પણ ખૂબ વધી। જે ઘેર બાઇક નહોતું એ ઘરમાં ઘરડી હવે ગાડીઓ થઈ ગઈ છે અને શિક્ષણનું સ્તર પણ વધ્યું, શાળાઓ પણ વધી અને જ્યાં જુઓ ત્યાં લીલોતરી દેખાય છે। પશુપાલનનો ધંધો પણ વધ્યો। પશુપાલન પહેલા સામાન્ય હતો, દૂધ ગામમાં મોટ 100 લીટર 200 લીટર થતો, એની જગ્યાએ હવે દરેક ગામમાં સામાન્ય 3000 4 લીટર 5000 લીટર ગામ દીઠ થવા મળ્યું અને બનાસ ડેરીમાં તો 1 કરોડ લીટરનો રેકોર્ડ પણ તોડ્યો છે, જે આ નર્મદાને આભારી છે। તંત્ર દ્વારા આ કપરી ભૌગોલિક પરિસ્થિતિને કાયમી ધોરણે હલ કરવા માટે થરાદ નહેર વર્તુળ હેઠળ વેજપુર, માળકા, માલસણ, ઢીમા અને ગળસીસર જેવી 5 મોટી અને મુખ્ય શાખા નહેરોનું સુદૃઢ માળખું રાત દિવસે એક કરીને તૈયાર કરવામાં આવ્યું હતું। વર્ષ 2018-19 સુધીમાં છેક છેવાડાના ખેતર સુધી પાણી પહોંચાડવા માટે પ્રશાખા એટલે કે માઇનર લેવલ સુધીની તમામ નહેરોની કામગીરી ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી હતી, જેના કારણે આજે આ આખા પંથકમાં અંદાજે 1308 કિલોમીટર લાંબુ કેનાલ નેટવર્ક સંપૂર્ણ તાકાત સાથે કાર્યરત બની ગયું છે। પહેલા માણસો ને ખેતર હતા પણ પાણી નતું દુષ્કાળ પડતા એટલે માણસોને બહાર જવું પડતું, હિજરત કરવી પડતી, અહીંયા કોઈ કમાવાની કોઈ તકો નથી અને ત્યારે પાણી આવ્યું છે, નર્મદા માતા અહીંયા આવે છે ત્યાં તો દરેક ખેતરે પાણી ગયું છે અને કમાવાની ખૂબ તકો સારી થઈ છે। બાળકોને શિક્ષણ મળે છે, બાગાયતી પાકો થાય છે અને જે નર્મદા થી તો વાત કરવી તો શું કે કોઈ એનો ઘરે ગંગાજી છે અત્યારે એવું કેવું કહી શકાય। દરેક ખેડૂત એટલે સમૃદ્ધ છે કે એને કમાવું છે, એને માટે એને નથી કમાવું તો આખી લગવી પણ એને કમાવું છે એના માટે તો અત્યારે 4 વ્હીલર ગાડીઓ છે, ટ્રેક્ટર છે, બધું આધુનિક રીતે ખેતી કરે, બાઇક છે, બધી ખૂબ સગવડતાઓ બધા અપનાવરાવી છે અને અત્યારે પૈસા જેતા પણ હાલ માણસો નથી, તેના તો 25 રૂપિયા જેતા માણસો મળી રહેતો, રોટલા હાથે માણસો મળી રહેતો, અત્યારે તો 500 રૂપિયા મજૂર જેતા હાલ માણસો ધાર્યા એટલા માણસો નથી। એટલે નર્મદા પાસે એટલે બધે સમૃદ્ધ માણસો ઘટે છે, બાકી ત્યાં કમાવાની તકો ખૂબ છે। આ નહેર નેટવર્કના કારણે ભૂતકાળમાં જ્યાં માત્ર ધૂળ ઉડતી હતી તે વાવ થરાદની ધરતી પર આજે હરિયાળી ક્રાંતિના દર્શન થઈ રહ્યા છે અને ખેડૂતો શિયાળુ તેમજ ચોમાસુ પાકમાં ઘઉં, કિંમતી જીરું, રોકડીયો પાક કપાસ, રાયડો, બાજરી અને ડુંગળી જેવા વિવિધ પાકોનું મબલક અને ગુણવત્તાસભર ઉત્પાદન મેળવી રહ્યા છે। આ મબલક પાકના કારણે સરહદના સામાન્ય ગણાતા ખેડૂતોની આર્થિક આવકમાં અને જીવન ધોરણમાં બહુ મોટો અને નોંધપાત્ર વધારો નોંધાયો છે, જેનાથી તેમની વર્ષો જૂની ગરીબી અને લાચારી હંમેશા માટે દૂર થઈ ગઈ છે। પહેલા પાણીના તળ બહુ ઊંડા હતા અને બોર અને કુવા માટે બહુ ખર્ચા થતા હતા અને જ્યારથી નર્મદા કેનાલ આવી છે ત્યારથી સરળતાથી પાણી મળી રહે છે અને પહેલા એક વર્ષ દરમિયાન એક વખત ખેતી કરી શકતા હતા, પરંતુ હવે આપણે 3 વખત ખેતી કરી શકીએ છીએ અને જુદા જુદા પાક વાવી શકીએ છીએ। એનું મુખ્ય કારણ છે કે આપણને સરળતાથી પાણી મળી રહે છે, તો એના લીધે બધા સુખી સંપન્ન બન્યા છે અને પહેલા શિક્ષણનું પ્રમાણ ઓછું હતું કેમ કે આવક ઓછી હતી તો બહાર મૂકીને
મૂકી શકતા નહોતા, એટલે બહુ ઓછા ભણતા હતા, પરંતુ અત્યારે આવક વધી છે, બધા સુખી સંપન્ન બન્યા છે, તો પોતાના બાળકોને શિક્ષણ પણ આપે છે. પાણીની આ બારમાસી ઉત્તમ સુવિધા ઉપલબ્ધ થવાના કારણે વાવ થરાદ પંથકમાં ખેતીની સાથે સાથે પશુપાલનના વ્યવસાય ક્ષેત્રે પણ વિકાસની અસંખ્ય નવી તકોનું સર્જન થયું છે. 12 મહિના લીલો ઘાસચારો અને પશુઓ માટે શુદ્ધ પાણી સરળતાથી મળી રહેતું હોવાના કારણે પશુઓની સંખ્યા અને સ્થાનિક કક્ષાએ દૂધના ઉત્પાદનમાં રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો છે, જે બનાસ ડેરીના માધ્યમથી પશુપાલકો માટે આશીર્વાદરૂપ બન્યો છે. પીવાના પાણીની વિકટ સમસ્યાનો કાયમી અંત આવતા મહિલાઓની વર્ષો જૂની હાડમારીઓ અને શારીરિક કષ્ટોનો પણ સુખદ અંત આવ્યો છે. 2008 તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે થરાદ ખાતે નર્મદા નીરના વધામણા કર્યા. વડીલો ચલતણ પેઢીથી ઈચ્છા હતી વારતો કે નર્મદા મોડી ક્યારે આવશે, એ વડવાઓની ઈચ્છા નંદભાઈએ પૂરી કરી અને નર્મદાના નીર વાવ થરાદ સુધી પહોંચાડ્યા. એના પહેલા નર્મદા મુખ્ય કેનાલ ના રબડા કોટે ટ્યુબવેલ હતા, દાવા કોટે બિલકુલ પાણી ના હતું. વાવ થરાદ જિલ્લાની અંદર રબડા કોટે ટ્યુબવેલ હતા, એ ટ્યુબવેલ એકત્ર મોટરો પડતી, ટ્યુબવેલો ફૂટી જવા ખેડૂતો 2000 બન્યા હતા ટ્યુબવેલની ખેતીથી. 2008 નર્મદા નીરના વધામણા થયા. એના પછી 2012 થી ખેડૂતોએ પોતાના ઘરની પાઇપલાઈનો કરી અને નર્મદા નીરથી ખેતી શરૂ કરી. નર્મદા નીરથી ખેતી શરૂ કર્યા પછી રેગ્યુલર ખેતરોમાં રાજ્ય સરકારે નાની કેનાલોનો મોટો પોઈન્ટ પાણી પહોંચાડ્યો. એના પછી ખેડૂતોમાં 2 પાંદડે થયા. ખેતી સમૃદ્ધ બની, ખેડૂતો સમૃદ્ધ બન્યા, એટલે ખેત મજૂર સમૃદ્ધ બન્યા. ખેડૂતો સમૃદ્ધ બનવાથી ત્યાંથી ખર્ચ ક્ષેત્રમાં વધારો થયો. ખેડૂતો ખેતરો પાકવા મકાનો બનાવ્યા. ખેડૂત સુખી હોય તો કરિયાણાનો વેપારી હોય, મોબાઈલનો વેપારી હોય કે કોઈ પણ મોજગમનો વેપારી હોય, બધા સુધી એના મીઠા પણ મળતા હોય છે. એટલે નર્મદા કેનાલ આવ્યા પછી આ વિસ્તારની અંદર ખેડૂતોને નવજીવન મળ્યું છે. ખેડૂતો 2 પાંદડે થયા છે અને ખેડૂતો અંદર સમૃદ્ધિ આવી છે. સમૃદ્ધિ આવી એટલે ખેડૂતો એના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી અને ડોક્ટરની મેડિકલ સુધીની લાઈનો પણ પકડી શકે છે. એ સમગ્ર પ્રતાપ હોય તો નર્મદા કેનાલના પાણીનો પ્રતાપ છે. અત્યારે એક રામપુરા મુકામે મેં વૃદ્ધ દંપતીનો ખેતરની અંદર મુલાકાત લીધેલી, ત્યારે વૃદ્ધ દંપતી પાણી પહોંચાડતા એમના અંતરના આશીર્વાદ આપેલા. એટલે નર્મદા એ તો ખેડૂતો જીવાદોરી છે અને આ વિસ્તારની સમૃદ્ધિ લાવી હોય તો નર્મદા કેનાલના પાણી લાવી છે અને આ નર્મદાના કેનાલના પાણીથી ખેડૂત સમૃદ્ધ બન્યો છે, ખેડૂત 2 પાંદડે થયો છે. નર્મદા યોજનાના મીઠા જળના પ્રતાપે જ આજે આ પંથકમાં સ્થાનિક સ્તરે જ મોટા પાયે રોજગારીની નવી તકોનું નિર્માણ થયું છે, જેના કારણે ભૂતકાળમાં રોજીરોટી માટે અન્ય રાજ્યો કે શહેરો તરફ થતું સ્થાનિકોનું મોટું સ્થળાંતર હવે સંપૂર્ણપણે અટકી ગયું છે અને લોકો પોતાના પરિવાર સાથે વતનમાં જ ખુશહાલ જિંદગી જીવી રહ્યા છે. પાણી આવવાથી ગામડાઓમાં આરોગ્યની સ્થિતિ સુધરી છે, સામાજિક સમરસતા વધી છે અને લોકો આર્થિક રીતે સક્ષમ બન્યા છે. છેવાડાના વાવ અને થરાદ પંથકમાં આવેલી આ અભૂતપૂર્વ હરિયાળી ક્રાંતિ એ દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિ અને સુઆયોજિત લોક કલ્યાણના આયોજનનું એક જીવંત અને સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. એક સમયે રણના સૂકા પવનો વચ્ચે આંસુ સારતો આ સરહદી વિસ્તાર આજે નર્મદા મૈયાના અવિરત આશીર્વાદથી આર્થિક સમૃદ્ધિના શિખરો સર કરીને સમગ્ર ગુજરાતમાં વિકાસના એક સુવર્ણ મોડેલ તરીકે ગર્વભેર ચમકી રહ્યો છે.